ભરૂચ ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી। સિંધવાઈ મંદિર પર પૂજા કરી આશીર્વાદ લઈ કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી। ભરૂચ ખાતે ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી। સિંધવાઈ મંદિર પર પૂજા કરી આશીર્વાદ લઈ કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી। પરશુરામ ભગવાન દ્વારા ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે હિંગળાજ માતાએ ખત્રી સમાજને બચાવ્યા હતા। તે સમયથી ખત્રી સમાજ દ્વારા કાજરા પૂજા કરી ઝુલાવી ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ વદ બીજ ગુજરાતમાં રહેતા તમામ ક્ષત્રિયોમાં ફક્ત ભરૂચના જ ક્ષત્રિયો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે। શ્રાવણ વદ બીજને દિવસે ક્ષત્રિયો કાજરા ચોથનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે। 11 દિવસે તેઓ માતા વાવે છે। આ વખતે તિથિ ના ભાવે 9 દિવસે માતા વાવ્યા હતા અને આજે 4 દિવસે એ માતાને વડા કરશે। સવારે આ હિંગળાજ માતાના મંદિરેથી આ કાજરો નીકળે છે। આગલે દિવસે ત્રીજનો ઉત્સવ ઉજવવામાં આવે છે। સમાજની બધી બહેનો આગલે દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે કાજરો બાંધવામાં આવે છે। એ કાજરો સવારે હિંગળાજ માતાના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં નમાવવામાં આવે છે। ત્યારબાદ અહીંયા કાજરો નાચે છે અને ત્યાર પછી હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે। ત્યાં માતાજીના મંદિરમાં કાજરાને નમાવીને સમાજના દરેક ઘરે ઘરે કાજરો નચાવવામાં આવે છે। સમસ્ત ભરૂચ સમાજના ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।